સુરતના સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયા છે. ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે રિપોર્ટ સબમિટ કરાવ્યા બાદ રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગવર્મેન્ટ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. હોસ્પિટલ અને કોલેજ તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે. ત્યારે જ સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ડોક્ટર હર્ષના આપઘાતમાં રેગિંગના આરોપોને પગલે સમગ્ર સિવિલ કેમ્પસમાં ભારે રોષ અને તણાવનો માહોલ જોવા મળ્યો છે. 12 ઓગસ્ટે સાંજે એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો વિસ્તૃત તપાસ રિપોર્ટ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સત્તાવાર રીતે સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સોંપ્યાના તરત જ બાદ ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ રજા પર જવાનો નિર્ણય લીધો હતો. કમિટીના આ રિપોર્ટમાં રેગિંગ તેમજ માનસિક ત્રાસને લગતા કેટલાક ચોંકાવનારા અને વિવાદિત ખુલાસાઓ થયા હોવાની પ્રબળ સંભાવનાઓ છે, જેના કારણે જવાબદાર તબીબો અને તંત્ર પર કાયદાકીય સકંજો કસાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સમગ્ર ઘટનાક્રમથી સુરત સિવિલ મેડિકલ કોલેજ તંત્રની ભારે બેદરકારી અને આંતરિક લોલમલોલ ખુલ્લી પડી ગઈ હોય તેવા ચિત્ર સામે આવી રહ્યા છે. સિનિયરો દ્વારા કરવામાં આવતા રેગિંગ અને માનસિક ઉત્પીડન અંગે અગાઉથી જાણ હોવા છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવાયા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. એન્ટી રેગિંગ કમિટીના ખુલાસા બાદ હવે દોષિતો સામે શું પગલાં લેવાય છે અને સિવિલ તંત્રની આ મોટી બેદરકારી સામે ઉચ્ચ સ્તરેથી કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.